નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શન પર। ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું એક વિશેષ મહત્વ ધરાવે છે અને આજે આપણે આ ઓખાહરણની સુંદર વાર્તાને સાંભળીશું। આજે આપણે ઓખાહરણના પ્રથખ્યાનમાં દૈત્યરાજ બળીનો પુત્ર બાણાસુર મહાદેવને પ્રસન્ન કરીને બળવાન બને છે। બાણાસુરના ઘમંડ અને બળના દંભથી તે સર્વલોકમાં હાહાકાર મચાવે છે। છેલ્લે મહાદેવ બાણાસુરને ચિંતાવશક હક્કી કરીને વચન આપે છે કે તે નહીં પરંતુ તેનું સંતાન બાણાસુરના સથવારે લડશે। આ કથા પછી ગણેશજીના જન્મની પ્રસિદ્ધ વાર્તા શરૂ થાય છે, જેમાં પાર્વતી માતા દ્વારા એક પુત્રી ઓખાનો જન્મ થાય છે। ઓખાને ડરપોક થવાના કારણે પાર્વતી દ્વારા તેને દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે, પરંતુ આખરે પાર્વતી આપના આશીર્વાદ સાથે તેને દેવકુમાર સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે। ઓખા પુનઃ દૈત્યરાજ બાણાસુરના હવેથી જન્મે છે અને પોતાના સ્વપ્નમાં તે આપણી ભાવિ પતિ તરીકે શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને જોએ છે। ચિત્રલેખા, જેઓ એકદમ કુશળ છે, અનિરુદ્ધનું અપહરણ કરીને ઓખાને લાવે છે। બાણાસુર અનિરુદ્ધના જોડાણથી દુશ્મન થઈ જાય છે, પરંતુ લાંબા સંઘર્ષ પછી કૃષ્ણ અને શિવ વચ્ચે સુલેહ થાય છે। બાણાસુરના ઘમંડનો નાશ થાય છે અને ઓખા અનિરુદ્ધ ગૃહસંસાર શરૂ કરે છે। આ સંજ્ઞાનને કવિ પ્રેમાનંદે કાવ્યશૈલીમાં રજૂ કર્યું છે। તો ચાલો ગણેશજીની પ્રાર્થનાથી શરૂઆત કરીએ અને ઓકાહણના પ્રથમ ભાગમાં પ્રવેશ કરીએ। બોલીએ શ્રી ગણપતિ મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, ઉમિયા માતા શ્રી કૃષ્ણ ભગવાન કી। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાથ તણો ઉપદેશ। માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જો ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદી કાહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથી રે જપમાળ। ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય, મોટા લીજે મોદીક લાડુ, લાગીએ શંભુસુતને પાય। એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો છે દાસ। કડવું એક, શ્રી અંબાજીની પ્રાર્થના, આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કે ઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્રફેણા શેષનાગને મા તોય ના પામ્યો શેષ। જુજલા રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી, મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગો, મા આદ્યશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી। તું તારા ત્રિપુરાને તોતરા, નિર્મળ કેશ રંગે રાતે, બીજી શોભા શ્રીમુખ કહીએ, રચના બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી, અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબીલ ગુલાલ તણા હોય ઓછ, મૃદંગ ન ચણકાર। સિંહાસન બેઠી જુગદંબા, અમૃત વૃષ્ટે જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીરખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય, અગર કપૂરે તારી કરું આરતી, સેવકજન શીર નમાય। તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા। માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ, કુશળક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે। કડવું બીજું, શુકદેવજી ઓખાહરણની કથા કહે છે, હું તો શ્રી પુરુષોત્તમ શીર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું વામું રે, દુઃખ સકળ કુળીવર તણા રે। દુઃખ સકળ વામું કુળીવરના, સુણતા પાતક જાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ, તરિયો એકાંતરિયો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાને। પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય। પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ, હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરીપટ રાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધી કહીએ, કર્મ કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન, બળિતનો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન, અહો ગુરુજી, કહોને તપ મહિમાય। શુક્ર વાણી બોલ્યા, તું સાંભળને જગરાય। 3 લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે। કડવું ત્રીજું, બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન। રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માન્ય રે, કીધું નિમજ્જન સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠો છે આસનવાળી રે,
કર જમણામાં જપમાળા ચાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત થયું રે, મહાત્પીઓ કેમે નવ બોલે રે, એના તપતી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એ કસૂર મહાત સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેટો મહાજાપ રે, તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે, દૂધ પાઈને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. વેદ ભસ્માગતનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, બોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે. જે કોઈ ચડાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તિતનું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો, વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય, વનના વાસી પશુ રે પંખી, તે લાગ્યા બહિવાય. કાની નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર, દેશના નાઠા જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી, બાણતણા કર્માને. જીતી સૂરને પાછો વળ્યો, મળ્યા નારદમુન, પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ, એકે જોધતો ન મળ્યો સ્વામી, પહોંચે મન નિહામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. કડવું પાંચમું, બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ, જળમાહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય, એણે સમી ઉમિયાજી મનમાં, લાગ્યા બહિવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે, અંત તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે વડીએ, આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠા તજરે. કડવું છઠ્ઠું શિવજીએ શાપ આપ્યો, ગણપતિને ઓખાની ઉત્પત્તિ, તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું, એક આદ વજાય. જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, જનમારો કેમ જાય, મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય, ઉમિયાજી નહાવાને બેઠા, વિચાર્યું મનમાંને, શિવના ઘર મોટા જાણીને, રખી આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે, બેઠા બેઠા જોય. દક્ષિણ અંગથી મેલ લઈને, અગડ ઘડિયું રૂપ, હાથ ચરણને ઘૂંટપાની, ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું, કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદી કાહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને, બોલ્યા પાર્વતીમાત, એની પાસે જોડ હોય તો, કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ, શોભા તેની શી કહું, શુકદેવજી કહે સૂણભૂપ. સેંતો ટીલડી રાકડી, અંબોડી વાંકી મોડ, કંઠ કપોળ અને કામની, તેડે મોડા મોડ. કોતળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત, કંકુ પડો નાડા ચડી તે, આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે, ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યા તેહ રે. કડવું સાતમું, શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો, દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંને, બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંને. નારદ ચાલી આવ્યા, મધુવન તત્ખેવ, ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ, આ દંતુરો વિજયા ચાવો, કરમાલ્યો ત્રિશૂળ.
તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી જે ષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસન તો અદ્ભુત. આજના વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા, પાટું મૂકી, આવ્યા ઘરની માને. ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું. આ તે શું કહેવાય? ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રેસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનો શીશ. માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત, તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું, ચંદ્રના રથમાને, તેથી ચતુર્થીને દિવસે ચંદ્રપૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી, તી બારણે તે, નાસી ગઈ ઘરમાંને. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે, મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને, ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું, ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આગ ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માનહે. બે બાળક મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માનહે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ, પાર્વતીજી. તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ, વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેંડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘેર પુત્ર ન નિપજ્યો, તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ? બોલો હો, બાળા રે હો ગણપત, બોલો હો બાળા. ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત. શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપત, તે તરણાથી હળવી થાય, હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત. પેલા નારદિયાનું કામ, હો ગણપત. જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત. હું તો તપતી આવ્યો ઉઠી, હો ગણપત. મેં તો માર્યો તમારો તન, હો ગણપત. આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિરે કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને, ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂછશે, ગણનાયક ગણપતિ. તાતે ગુણ જરૂરી છે. રૂપગુણને વાત પાડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અબધૂત, ચતુરાઈ દીધી જે ચારણા, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામકો, ઉદક વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામકી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે. કડવું 10મું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરામાને, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહવાજન હશે, ત્યાં બસશે ગીને ગોળે રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ, સાત કર્યા 2 4, ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને, તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ ગળચો, લૂણે ગળચો કાય, દૈત્યના કુળમાં અવતરજે, એની પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી, આવડો શોદંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો 9 પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ 9 થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન, અલવણ ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને, તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મન નિયાશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ,
તેનો કહું વિસ્તાર એનો, સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. કડવું 12મું બાણાસુરને ચાંડાળનીએ વાંસી આપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળની, નિત્ય પડી રજ વાળીને કર્યું ચાચમાળ. બાણાસુરને બારણે રાય મેડીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર શૂન્ય, રાય બાણાસુર વળતી વધે, મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર શૂન્ય, ત્યાં ચંડાળની વળતી વધે, સાંભળીએ રાય, તમો હું ચમું નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર શૂન્ય, ત્યારે બાણાસુર વળતી વધે, સાંભળ રે ચંડાળની, સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર શૂન્ય, ત્યારે ચંડાળની વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુર શૂન્ય, પ્રાતઃકાળે જોઈએ નહીં વાંસિયાનું વદન, તમારે કાની છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર શૂન્ય, કડવું 13મું 10 પ્રકારના ચંડાળ તો કોઈ એક નથી રાય. 10 વિધના કહેવાય, પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ, દુભે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકીનાર. પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ, કર્માયું વદન. નવમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. કડવું 14મું શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપોને આપો શિવજી પુત્ર એક તત્કેવ. ચિત્રકૂપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા, બાળકના તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને, નવ ગણ્યો કાની તાત રે, તુજને પુત્ર વહાલો નથી, વાંસીઓ રહેજે જન સાત રે. કડવું 15મું ઉમિયાજીએ પુત્રી આપી, આકાશવાણી થઈ, ઉમિયા વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંસીઓ, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે, પૂરણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે, પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા, રાજ્યસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય, વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને, નામ ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે, વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તું જ હાથનો, તું જ જામાત્ર તે વાર. તે માટે તેડી પ્રધાન, એની પેર પૂછે છે રાજન, દેવ વચન રજો માળિયા સુંદર સાર, તે માટે કરું ઉપાય, ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માની રે. કડવું 16મું ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કે ઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને, તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ કો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો આમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂછવા, નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર, સાંકડી સગાઈએ સૂતા થઈને, કરાવું ભુજની પેર. તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. પ્રધાન કહી સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શીરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંને, પુત્રી તો સમાધિ લઈ, હરિ ધ્યાન ધરે છે ત્યાંને. વાયુદ્વાર તેણે રૂંધિયા, ને રૂંધિયા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર, ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂરભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજના પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું, ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળ્યા હરિ. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડે પુત્રી કરી.
કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે, મણિત્રે નવ કરાય. મણિધર નારીને ઋષિકુલ, નદી નૃપ મેં કમલા, એટલા અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોકબારીને અટારી, તેનો કહેતા ન આવે પાર. મરકત મણિમોતીએ જડ્યા, માને પીરોજાના પાઠ, હયશાળા ગજશાળા જે, હિંચવા હિંડોળા કાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા, ઉલટ અંગ ન માય. 1.25 જોદ્ધા રખવાડે, મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. કડવું 18મું ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વાધ્યું રે, ઓખા નાંડી રેલોલ, મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રેલોલ, તું તો સાંભળ સહિયર બેંડી રેલોલ, મારો મૂર્ખ પિતા કઈ જોતો નથી રેલોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેંડી રેલોલ, મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રેલોલ, મારા જોબનિયા દહાડા 4 છે રેલોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રેલોલ. કડવું 19મું કન્યા વિવાહનું ફળ, 5 વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય, તેને કન્યાદાન દેતો, કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત, દેવવિવાહનું ફળ જેને, વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને, કાંઈ કહેવરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં, આવી પડે કંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આંક. એમ કરતા વરસ જાયને, 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ. બેસે બ્રહ્મહત્યાએ રે. કડવું 20મું ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાએ રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજના લઈ, આવોને ઓખાય, વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજના તો, શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાં ને, ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. કડવું 21મું ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચુંદડી રે. ઓખા તારે બાગે બાજુબંધ રે, ઓખા તારું મુકડું પૂનમ ચંદ રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાળુડો રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાવલે નેપુર વાજતા રે. કડવું 22મું હાન રે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો દીક પડ્યો અવતાર. સેંતો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમાડ, પુરુષ વિના કરે પ્રેમદા, તેનો દીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ગાડી રે. બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે આપ, નહીં જોઉં વાડડી રે. કડવું 23મું ઓખાની વિરહવેદના. વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી, સહિયર શું કીજે અનિહાન રે દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે, અનિહાન રે કે વિષ ગોળી ગોળી પીજે. ટેક આજ મારે ભૂંડું જોગનિયું, મદ પૂરણ મારી કાયજી, પિતા તે પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર સાસરે નિત્ય જાયને આવે, મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી, આ વાસરૂપી શૂળીએ સૂતા, નિદ્રા કૈપેરે આવે રે. સહિયર જળ વિનાની વેલડીને, પાત્ર વિના જેવું અન્ન રે, ભરતાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગ્નિએ પરણ્યા પીયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સહિયર સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય ચૂરતું રે. સહિયર બીજી વાત રૂચે નહીં, મુજને ભરથાર ભોગમાં મંજી, આહી પુરુષ આવે પરનું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદયા ભીતર સાલે રે. સહિયર સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી, બંદોગરી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી મારા બાપે રે. સહિયર મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આગો પાલવ તાણી રે. સહિયર
અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે, મંડું મારું રહે નહીં રે. સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટામાં બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિસે છે અપલક્ષણ જો, બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો, તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ડંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાવ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવરીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગોર્યમાની પૂજા. બાઈ તું કુંવારી હું યે કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પુત્રા, પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ભોને શૈયા પાથરી સંદેસરાના ફૂલ, પૂજી અરચી ઓખા માંગે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોર્યમા પાસે માંગણી. ગોર્યમા. માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોર્યમા. માગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગોર્યમા. માગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોર્યમા. માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના ચોડલા. ગોર્યમા. માગુ રે તમારી પાસ અખંડ હેવાતન ઘાટડી. ગોર્યમા. માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી. ગોર્યમા. માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું, તું સાંભળ મોરી માય. આ લે તારા પુત્રા, મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આ લે રે તારા પુત્રા, મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે, નહીં ગોરેમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આ લે તારા પુત્રા, મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા, જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શેષ, ભાગીરથ તપતી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુએ શમશાનમાં, ચોળે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા, તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા 16 શણગાર રે. નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉરેકા વળહાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાવલા નેપુર વાજે. ગુગરીનો ધમકાર. વાળે વાળે મોતી પરોવ્યા, મોતી સેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માને શ્રીફળ ફોફળ પાન, આગ ધંતુરો અગતિયો, શંખાવલી નિર્વાણ. આકાશમાર્ગે પક્ષિણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા, પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઈ નાર. સ્વામી કાની ઘેલા થયાએ, બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી, ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી, નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે પેઠા પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં,
તુંબા ફૂટી ગયા. આણી જ તીરેથી અમે અળગા ન થયા. પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ. પરણ્યા પહેલા રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, ચોરું છે ના દીજો છે. માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોરેમાને ઠપકો દે છે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ. પાર્વતી કહે માગ્યવર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર. માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને, વર આપો આદેશ. લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રેસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનું દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે, પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક. 3 વાર તું પરણશે, પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા, મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય. સુંદર માધવ માસ આવ્યો, દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન. હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈને, હજુ ન આવ્યું કોઈ. ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે, ખડખડાટ બહુ થાય. ના આવ્યાઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉગાડો, હૈડે છે મને ધીર. 15 વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય. ચેન કાની પડે નહીં ને, ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી, દ્વાર ઉધાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્તંભ જઈક. તે તણો પડછાયો તે, ઓખા નચરે દેખ. ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ. શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા, બેટી બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને, મિંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે કડકે મીંડળ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે. ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તેથી કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી. ફટ પાપણી શિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વીક્ષ દીધું. બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયા મુને પરણી. માહરા પિયુને જે મતી આવી, માહરા નાથ ગયા રે રીસાવી. માહરા હૈયા કેરો હાર, આણી રે આપો આણીવાર. કડવું 32મું. સ્વપ્નામાંથી જાગાડી. સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રેહો. ઉમિયાનો વર આજ સફળ થયો છે. જપતા દહાડી રેહો. અધવચ કુવામાં મૂજને ઉતારી રે. વચ્ચેથી વરત મેલ્યું વાડી રેહો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રેહો. છેતરી જાય છે દહાડી દહાડી રેહો. 2 સહિયર રે, ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રેહો. 3 કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતા લીલા લહેર. અમૃતરસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ. તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિતે કહે, સાંભળ ઓખા કરચોડ. એક પળ પીયું વિના, લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી 2 પાંખો માગીશ. હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ. કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય. કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય.
મધ્યનિશા સમે રે માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંડળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી શે નવસાથ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વીખ પીવું રે બાઈ મારું કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારું જીવડો રે ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યું વાડીવન. નાથ મેલી ગયા રે બાઈ કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ તજેશ. કડવું 34મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નિપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નિપજે લુખું કોઈ નવ ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી એણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાડું નાક. કરમ લખાવે તે લખે ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો તેમાં વિધાત્રાનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોય તો આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે રથઘોડા પરમ વિશાળ રે. જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક, સ્વપ્નું નિરતનીઓ તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર, તેને દેશ વિદેશ વહાણ ચાલે વાણોતર જે અપાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, સ્વપ્નું મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ, સ્વપ્નું એક વાણિયો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રલેખા દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોઈ રે એ તો રાતે લોચન રોય રે, બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને વાનો વાળીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળલોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણીવાર રે, લખ્યા પાતાળલોકના રાય રે. નાગલોક લખ્યા તેણીવાર રે, વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણીવાર રે. મારી ઓખાબાઈ સલૂણી ઓરા આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને, બળ્યું બળ્યું એનું દર્પ રે હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યું ને બંગાલ લખ્યો ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે, થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાદ્યું સાર રે. કડવું 37મું. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલકેલ કરંત, ગંગોદક ભરી કંચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રાજનીત નીત કરે વહેવાર, એ નગર રહે માનવી તેને ઊભા ઊભા જુહાર રે. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે, આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સુરત સમાણી રે. લખ્યું જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા.
વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ગડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે, મારા નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુઓને ભરથાર રે. એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંધ રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખ્યા પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન હોય રે, મૂછને પરણ્યો તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈએ તો મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમાણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે કરમાં લઈને કામની કાની દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણીવાર હું નહીં જાવા દઉં, મેં ઝાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ, તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. કડવું 40મું. આપો આણી, એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક, મેં તો સ્વપ્ને દીઠો જે ચોગાડો રે, તેની પામ્પણનો છે ચાળો રે, મારું મંડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગ શોભે એ ભીને વાન, તે વર મુને. જેના લક્ષણ 20 ને 12, મુને પરણી ગયો જે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને. રાજે પિતાંબર પરિધાન રે, મુને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ, તે વર મુને. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુને. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ તે ચોકીમાની રે, ચક્ર ઝળહળતું ત્યાંની રે, મુને મારે હેલામાં, તે વર મુને. કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ચાલી, આ પણ બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધું ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. બાઈ તુજને તાણતો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતિવેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો, કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે, પવન વેગે જાય, આકાશમાર્ગે સંચરી, પહોંચી ગોમતી માને. ગોમતીમાં મર્દન કર્યું ને, વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓ રે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેટી, મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને શામળીઓ વળશે, જોવા જેવું થાશે.
ચક્ર ચોકી કરતું આવ્યું. માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભારે દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધનભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. બોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. હમણાં એને જો હું જગાડું મારામારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટંગ ન માય. જુગત અંબે જે જુગત અંબે કરંતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો નારદે ત્યાંને. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશમાર્ગે જાય. બેગડીમાં આવી પહોંચી શોણિતપુર મોઝાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાઉં. નારદ કહે છે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે છે ચક્કરને ઉઠ જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તું ન લઈશ મારું નામ. આકાશમાર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંને. વા વાયને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આને. ચિત્રલેખા ચાલી આવી મંદિરે માળિયામાંને, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મહત્યા તો શીધ લીજીએ. ભરથાર પહેલી ભામની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામીની સુવે સજ્યામાને, આંધળી ચાકરણ અવતરે પડે મારગમાને. ભરથારનું કહ્યું જે ન માને આપમતી જે નારી, તે તો નારી અવતરે કાંઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નીચ કંત, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલ આપ, પિયું પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેડા કોઈ તેનું ન લહે મર્મ, સ્ત્રી શામને બોળવે પણ ખોયો પોતાનો ધરમ. ઓખા કહે છે ચિત્રલેખાને હાવે ના બોલી શાળું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાનિક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય ઉપાડીને અડકી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો તેના બલનો ના આવે પાર રે, હરડું હાક મારી કીધા છે હોંકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સફળા વૈષ્ણવજન રે, અહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજનનાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે. ડાકની છો શાકીની છો કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શીર નામી તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી વર વરવાને અરથે હો તમને લાવ્યા હો. તમે નારી ધન્ય દિસો છો કુંવારી, કન્યાપરનું તો થાય છે અન્યાય, કેમ પરનું ઓ અસુર નંદની હો. કડવું 47મું. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. બાણાસુરની નગરમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, પેખે રે અસુરના માળ્યા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે. હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી દહાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંન્યા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સુહામણા રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને ચંડાવી રે, કઈ ભામિનીએ મૂછને બોળવ્યો રે. આ તો ઊંચા ઊંચા માળ લોડે ચડ્યા કમાડ રે, રત્નાગર સાગર શે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ રે. મારો વડવો જુગજીવન પ્રદ્યુમ્નરાયના તન રે, તે માટે નહીં પરનું દૈત્ય દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સંકાસુરને મારી રે 16,000 લાવ્યા નારી રે, તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. એક લગ્ન 9 વરિયા રે, 9 પૂછ્યા કુળ નેપળ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. એણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ રે, ધાવતા માસી મારી પૂતના રે. ધાવતા મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતો નથી રે.
તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાશ પીતો તે ઉછરીયો રે. સતરાજીતને કાજ રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે, ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. 9 કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માડી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વડવો જગજીવન, એનો વડવો બળીરાજન, એક સમય બળીરાયે યજ્ઞ માંડ્યો રે. બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કર્મહીનના કપાળમાં કોઈ ચોડે નહીં રે. કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. કડવું 48મું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કકડાય. તમો જાણ્યું અહીંન્યા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉડી જાઉં દ્વારિકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી યાડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49મું શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલશોમાં, મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશોમાં. મારા હૈયા કેરાહાર, મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશોમાં. સ્વપ્ને શીત ઝાલ્યો તો હાથ, મળ્યા મને મેલશોમાં, તમને દાદાજીની આણ, મળ્યા મને મેલશોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે તનયાય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં. પરણવાની પેર, સગડી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની, પરણાવ માળિયા માની રાજકુંવરી નાની. કડવું 50મું ઓખા અનિરુદ્ધને પરણે છે. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબૂર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વરતાય રે, પહેલે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વરતાય રે, બીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે, ત્રીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 ભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌનેય મેરું થાય રે. કડવું 51મું ઓખાને અનિરુદ્ધ રંગવિલાસ માણે છે. બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી, બાઈ તું કરજે પિયુનના જતન, રાંક હાથે આવ્યું રતન. વર્કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય? તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજના દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તું જ પાખે, આપણ 2 જણ દીન નિર્મશું, અન્ન વેંચીને જમીશું. દુઃખ થાશે દઈશું થાવા, પણ નહીં દેવું તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનું લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સૂણ વાણી, મારી સહિયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર, તું ચરતે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી, તી બારી, બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીતબંધને બાંધી માયા, ને જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે, પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેં ગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરચે રંગે. આંખો અંજના ભ્રણસાર, તંબોળા કેરા આહાર,
તપે નીલવટ ચાંદલો તેવો ચંદ્ર શરદપૂનમના જેવો શીશ ફૂલ સેન્થે સિંદૂર તેને મોહ્યો અનિરુદ્ધ સૂર કાને ઝાલ ઝળકતી જોઈ કાન કુંવર રહ્યો છે મોહી નાકે સોહીએ મોતીની વાળી તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી મોહ્યો ભ્રકુટીને જોડે મોહ્યો મુખને મોડે નવ મોહ્યો છે ટીલડી વટે મોહ્યો કેશની લટે મોહ્યો ઘૂઘરીને ધમકે મોહ્યો ઝાંઝરને ચમકે દીટુ મેડીએ સુંદર કામ તેણે વિસાર્યું દ્વારિકા ગામ ઘણું ભક્ષ ભોજન કરે આપ તેણે વિસાર્યા માં ને બાપ પામ્યો અધરામૃત પકવાન તેને વિસાર્યું હરિનું ધ્યાન ઓખા સુખતણે સાગર તેણે વિસાર્યો રત્નાગર અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી હિંડે નરને નમતી નારી મુખે ઓચરતા હિંડે ઓખાની પૂંટળ ફરતા ગેલો કીધો મરજાદા મેલી નવ જુએ દિવસ કે રેણી રાત દિન નિર્ગમે છે રમી ચારે આંખે ચરે છે અમી શુદ્ધબુદ્ધ તો વિસારી તહીં એટલે ચોમાસું ગયું વહી ચોમાસું તો વહી ગયું આવ્યો આસો માસ રે કન્યાટલી નારી થઈ ઓખા પામી સુખ વિલાસ રે કડવું 52મું ઓખાના આવાસે કૌભાંડ તપાસ કરવા આવે છે વર્ષાઋતુ વહી ગઈ રે રમતા રંગવિલાસ સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત માણેકટારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ રક્ષક રાયના રે તેણે દીઠી રાજકુમારી કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય રાતી આંખડી રે ફૂલી દિશે છે કાય હિંડે ઉર ઢાંકતી રે શકે થયા છે નખપાત અધરમાં શ્યામતા રે કોઈક પુરુષ દંતનો ઘાત સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર મંત્રી કૌભાંડને રે જઈને કયા સમાચાર પ્રધાન પ્રવર્યો રે જ્યાં અસુર કેરા નાથ રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ લૌકિક વાર્તા રે કાનિક આપણને લાંછન જીભ્યા છેદીએ રે કેમ કહીએ વચન બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ સુણી વાર્તા રે આસનથી ડળ્યો ભૂપ ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત શિવે કહ્યું તે થયું રે તારી ધ્વજા થશે પતન તે વારે જાણચે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન જુઓ મંત્રી તમો પુત્રી કેરી પેર તેને કોઈ જાણ નહીં તેમ તેડી લાવો ઘેર પ્રધાન પરવર્યો રે સાથી ડાહ્યા જન ઓખાને માળીએ રે હેઠે રહીને કહે છે વચન કૌભાંડ ઓચાર્યો રે ઓખાચી દ્યોને દર્શન ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન થરથર ધ્રુજતી રે પડી પેટડીમાં ફાળ શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન મુખ ઉડી ગયું રે ઓખા નીરભરેલોચન બાળા બહુ વ્યાકુળી રે કોઈ કદળી કરે વર્ણ કેશ ગુંથ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી કૌભાંડે કુંવરીને રે ભયંકર વચને બોલાવી ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ કન્યારૂપ ક્યાં ગયું રે ખીચશે બાણ ભૂપાળ શરીર સંકોચતી રે કરતી મુકડા કેરી લાજ ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત શણગટ તાણતી રે બોલી ઓખા ભાંગી વાત દિલ સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન તેણે હું આકડી રે દુઃખની નીર ભર્યું લોચન મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળ પંપાળ હેઠ ઉતરો રે નહીં તો ચડીને જોઈશું માળ જોઈશું તમતણો ભાગશે તમારો ભાર રે એવું જાણીને ઉતરો રાય કોપ્યા છે અપાર રે કડવું 5મું કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ગડપણે ગઈ શાન કન્યાએ પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતું શુદ્ર વચન એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન કન્યાએ હું તો ડાહ્યો દાનવ તને જાણતી ભારેખમ કૌભાંડ એવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ કહેવા દેને તું મારી માતને પછી તારી વાત હત્યા આપું તુજને કરું દેહનો પાત કન્યાએ કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ કન્યાએ એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કન્યાએ કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન માળીએથી બંને ઉતારો બાણાસુરની આણ કન્યાએ દાસને આપી યાજના સ્તંભ કરોને છેદન ઓખાએ આંસુડા ડાળ્યા ચંપાશે સ્વામીન કન્યાએ હોંકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બુધ કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોદ્ધો બોલ્યો અહીં આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી કન્યાએ ઓખાએ નાથને બાથમાં ગાલ્યો શું જાઓ છો વહી મરડી જાઓ જુદ્ધને હવડા જાઉં કહી કન્યાએ આ શું ઉદ્યમ વડવા તણો નથી બાપુનું ધામ દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ કન્યાએ નાથ કહી સુણ સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ કન્યાએ
જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે છજે ભજે કામ કુંવરે ઓખા ઉચ્છંગે લીધી રે. કડવું 54. કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે. જોડી જોવાને જોદ મળ્યા ટોળેજી ઓખા બેસારી અનિરુદ્ધે ખોળેજી કંઠમાં બાવલડી ઘાલી બાળાજી દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખીતણા તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છાજે બેઠા નિર્લજ નરને નારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્યાના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ લે છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિસે કોઈ. અંબુજવળની આંખલડીને ભ્રકુટી રહી ખમખમી રામવાળી વાંકી વળી વળવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતાર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જંપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાયાળ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમ શિષ કહે કોણનાથ કુળને ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહી અલ્યા બોલ્ય વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધ પૂરણ ઉતર હેઠો તને બાણરાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણે જીવ્યાને જો પડ્યો વરાસે ચૂક સિંહ તો હાકી ઉઠે ફણા દિસે છે જાંબોક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ કૌભાંડનું વાયક સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ અરે દેવા શું કીધું મારા મનમાં હતી મોટી આશ. વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર વાલા. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ વાલા. આછી પોળી ઘીએ ચબોળી માને આંબારસ ગોળી તમે જમતા હું વિસરતી ભરી કનક કટોરી વાલા. આળોટે પાલોટે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વાલા. વળી બેસી ઉઠીને વળી થાય વદન વિકાસણવીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળા શરીર વાલા. મારા માત પિતાને જાણ થયું ને કટકા મોકલ્યું પ્રૌઢ પાપી બાપે કાની નવ જાણ્યું બાણાસુર મહામૂઢ વાલા. કડવું 56. બાણાસુરના સૈન્યનો અનિરુદ્ધે નાશ કર્યો. ગેલી નારી કાલાવાલા જે કરે તે ફોક અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથ નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે માના છે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુરા નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોઝાર. એવું એમ કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગે લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજા હું તો ચતુરા થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા ક્યાંની મૂકી. અનિરુદ્ધ કહે શાને વડું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાત્ર્યો કૌભાંડ કેરી તન મહારાજ જુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ ભાલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો તું પ્રદ્યુમનનો વીરાગણો વિકરાળ અંતરિક શુભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બૈરામાં બાકરી બાંધી તેમ બોલ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વડું હથિયાર નથી કંઈ એક જોદ્ધા જા જા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહી ઓખાબાઈને તું આદ્ય જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું તે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કહાડી આપી બહાર સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં થાય 4 લાખ જોદ્ધા તરવરિયા તે સામો જુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબૂર છૂટે જજા બાણ માળિયાને ઢાંકી લીધું જે માભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેની વાર તે જબકારા કરતી આવી તેણે કર્યો સંહાર. અનિરુદ્ધ કેરો માર ઘણો તે જોદ્ધાય ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો શા માટે નાસો કાં થાઓ છો રાંક હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ જે કાંઈ ન સૂચે આવ્યા રાયની પાસ બાણાસુર બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોદ્ધા સહુ નાશ થયા રે હું ચોરી નાઠો સાર તમને આવ્યો સંભળવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ગાભરો દઈ વાતો શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ. જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય
કોને માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડક, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદળને ભીંડીમાળ. સાંગ, ગેડી, ગુપ્તી, ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે, કરતા મારોમાર. કાનિક કચરગાણ થાયને કાનિકના કડકાય, કુંભસ્થળ ફાટી ગયાને, પડ્યા તે પૃથ્વીમાને. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ, જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ? પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા વળતી કેશ, કોઈને અડબોત મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લબડાકે, કોઈને મારી ભૂકો કીધો, ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યુંને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને, ગયો માળિયામાંને. નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કાંઈ નાનો કુંવર, દિસે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ? આટલે છોકરે નીચું જોવડાવ્યું, દીક દીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં, જય જોદ્ધાએ સભામાં સંભળાયું, કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં. જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું, મારું ભાગ્યો ભારે ભૂપાળમાં, મતવાલો. સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે, 10 લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં, મતવાલો. કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે, રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત, કાળમાં રે. મતવાલો. વિખિયા રે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધજાળમાં રે, બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતનભરી થાળતી રે, સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો. કડવું 57મું. કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, અનિરુદ્ધ ઉપર આક્રમણા. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ બોંગળે 10 લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત, એક બોંગળે 10 લાખ માર્યા, કીધો મહાઉત્પાત. પૂર્વે મેં તેને પૃચ્છ્યો, અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ, રણે રેનસાયો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ, 26 નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તું જ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાંને. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, ચોકરે બોળ્યું તારું નામ. રાય પહેલો મેં તુને પૃચ્છ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં, ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છે એક. વચન એવું સાંભળીને, રાયની ગઈ છે શુદ્ધને સાન, સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તું એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું સામ. રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સૌ શણગાર, તું મારું વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીર તમે વેગે જઈને, કરી આવો શુભ કામ, વધામણી વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર, સૈન્યા સગળી સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગણિત કહેવાય, હીરા માણેક રત્નજડી તંબાડી, તેની જ્યોતે રવિ ડંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કેકાણ, મોરડે મોતી જડિત્ર તેને, હીરાજડિત પલાણ. અનેક અશુદોંડિયા, આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટને, તેને સુભટ થયા અસવાર. સિંહદ્વીપના હસ્તી મોટા, તેને જડ્યા માણે કપાર, મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાની ધોંસ વાગે, શરણાઈઓના સૂર, સૈન્યા સગળી પરવરી, જાણે સાગર આવ્યું પૂર. નાળ, ગોળા, કવચ, ભાથા, કરતા મારા માર, માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો, સીધે સગળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રેસ, ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શેષ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ, બાણાસુરને એણી પહેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માને જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે, ઓખાય અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ, અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળિયાશું વળતા બીજે, એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કટણ તમો સુવાળા, એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પિતાંબર.
દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા. આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીંટી. ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્રની ચાહે સાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથ રહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો. મંત્રી રહ્યો છે દંત ચ કરડી, શૈંધાઓ છો મૂછ મરડી. કંત કહે ન કરું સંગ્રામ, નાસી પેટાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાટે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળશિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિ શોડે દેખીને દળ, ન શોડે તો વ્યંઢળ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને બોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને આડ્યો, છજેથી કંપીની પેટે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં. અસુર કહીએ માનવી કશું, બહુ સિનમન બગલું પડશું. જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાયો હોંકારો કરી. નાંખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વિષ્ણુ નાખે બોંગલ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકીવારે બહુ છૂટ્યા. આયુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરીખ આયુદ્ધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે બિંડી મારને ગોળા. ગાજે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંકે હસ્તેને વાંકે ચૂચવાટ, રથચક્ર વાજે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ. થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મૂકવી વાટ. કોઈ જીંક્યા ચાલી કેશે, કોઈ ઉડાડ્યા પગની ઠેશે. કોઈને હણ્યા બોંગલને ભડાકે, કોઈના મંભાંગ્યા લબડાકે. કોને ભાલા વાગ્યા બચોબચ, કોના નાક વાડ્યા ટચ. કોઈ અધક્ષરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચુરા. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્નચા આણ્યું. થય પરસેવો અનિરુદ્ધને ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ચીલે. બળ ગાજ્યુંને પડ્યું ભંગાણ, નાટો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથરે. ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી ના થરે. કડવું 59મું. ઓખા અનિરુદ્ધ વાર્તાલાપ, અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાંડળ આવ્યું રે, જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે, જાદવજી. એવા બળિયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે, જાદવજી. એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી. એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી. મને લાગે છે ઝાંખો, બોંગલ હેઠી નાખો રે, જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે, જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુદ્ધ રે, જાદવજી. પાછા વળો લાગુ પાય, માનો મારી બુદ્ધ રે, જાદવજી. ગેલી દિસે છે તરુણી, તારી આ શી ટેવ રે, રાણીજી. અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે, રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે, રાણીજી. એના છેદું હાથ 1000, દળ સંહારું રે, રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી. હવે અંત આપણો આવ્યો, હવે નાટે આવે આળ રે, રાણીજી. નાટે આવે આળ, નવ કીચીએ ઉપવાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે. ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માને, હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા. એ તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા. બળે પામીએ ન સામે તીર, હો હઠીલા રાણા. મને થાય છે માટા શુકન, હો હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને શ્વાન, હો હઠીલા રાણા. એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. આવ્યા અગ્નિ તસવાર, હો હઠીલા રાણા. માહેમાને થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ઘાય, હો હઠીલા રાણા. એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા.
પાકર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. નાત જુઓ વિચારી મન, હો હઠીલા રાણા. જૂથ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા. તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બુધ રે. અગ્નિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. અનિરુદ્ધ અને બાણાસુર વચ્ચે વાર્તાલાપ. આવી સૈન્ય અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી. કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી. અમર કહી શું નિપજશે, ઈચ્છા પરમેશ્વરી. રિપુના દૈત્યના જૂથ માને, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરું, જો ભોંગળ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત. વિંટો ચોદીશ સહુ મળીને, હું પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ, રુદન મૂક્યું ચોડી. પિતા પાસે જોધધા સર્વે, હાથ રહ્યા છે જોડી. બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી. પવનવેગા પાખરિયા તે, રહ્યા રે હણહણી. આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમલ. અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામના ફલ. દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરનું તે, ચડી ગયું છે લેશ વહી. આ જોધધા પિયુને મારશે, દૌડા જીવું નહીં. અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સૂર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહુ. જો આંચ તમ આવશે પુત્રને, લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી. સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા ચોરું. લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામિની, ભરતાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી. તેવા અસુર આવી મળ્યા, એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્યે આણ્યો અનિરુદ્ધ. વીર વિંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા પાંચસે, બહુ ચડાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગર્ભ કેમ વિંટીયો, તેમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે, ધણીને લલાટે, શ્વેતબિંદુ લઘુ. કુંજરની સૂન સરખા, શોભે છે બે ભુજ. સરાશન સરખી પ્રકુટી, નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી, બાણનો જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ. વપુ શોભાવે ભુજ ભાલાને, કેશ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને, અથવા ભોંગળની ધાર. અરે ટાળું રીપુ સંસારનો, ઉતારું એનો ભાર. શિવબાણનું બળ છે, માહે સર્પનો સાથ. કે પેટાળમાં પુરુષ વસે છે, પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર. અથવા પંખી કોઈ દીસે છે, એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ. કૌભાંડ કહે સાંભળો, એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળ્યોને, 14 લોકમાં બળવાન. શું કરું જો લાંછન લાગે, નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે. નફટ લંફટ નથી લાજતો, વીંટ્યો હણવા સર્વે. કુળજામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ. અમતો આવી ચડ્યો, કાની કારણ સરખું ભાસે. સાચું કહે જેમ શિશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી, નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને, કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ધસે છે કર. નિશ્ચય કન્યા વરી, મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને, ધનુષ્ય કરમાં લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને, દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. જોધધાને 9 માએ શૂર, ચડી આવ્યું એમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધધા કર્યા ચક્ષુર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળાભેળ, જેમ કાપે કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ડળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શેષ, નાઠો હસ્તી પાડી ચેસ. બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન. પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન. રાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું.
અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયા માને. કડવું 63મું. ઓખાનો વિલાપ. મધુરેને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રેહો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. હા રે મારા કંથની કોમળકાય, એવા તે માર કેમ ખમાય, આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે. કડવું 64મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શેની રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશું સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેદજો શેષ, માથા પર શત્રુ થાશે, હળદરને ચૂક દેશ. એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એના કામ, વગર વિચારે મારશો તો, ખોશો ઘરને ગામ. પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માતે રહેશે આળ, લોકમાં કહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીચીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્રકોટડીમાં, બેસાડ્યો એ તન, સરપે એને વીંટીઓ કર્યો રે, કર્યો ફરતો અગન. તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સરપ કેરા ઝેરથી, પરચળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને, વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો, ગાજીયો તે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે લક્ષણવંતો હિંડે લહેકાતો, બહેકાતો આવાસ, દૈત્યનું બળ તે પૂંઠે પડે, ઘેરી હિંડે છે દાસ. બાણે એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાક પ્રમાણ, ચોરે તે મોરચ માર્યો, તેના લોક કરે વખાણ. બાણે ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃતસાર. બાણે પગ કો કહે એમ દૈવત દિસે ખરું, રૂપવંતો રસાળું, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વકુમાર. બાણે સખી પ્રત્યે ઓછરી, દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. બાણે લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને, રાખ્યો ઓખાના ઘરમાં રે. કડવું 66મું. ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતચી, કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી, દામણા દેખી થાય છે ઉદાસજી. બાંધતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુચી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નિર્જી, અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી, શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવા નિપટશે અંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી, અસુર થાશે અંધજી. સદાય થાશે શામળિયો સબળો, સગળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સગળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એ માસના વાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી. અનિરુદ્ધનું માતાજીનું સ્મરણ કરે છે, નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા, નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુખ દંડોળ્યો. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટપ તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોમિલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિધવાઈ, બગલામુખી લાગુ પાય, રાણી ઊંટવાળી માત, બિરાજતી દક્ષિણ માને. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુડા માતા, દુ ખહરણી માતંગી.
એવી રીતે સ્મરણ કીધું. તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી? અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતરધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા. બ્રહ્માના કુમાર જુએ તો કારાગ્રમાં અનિરુદ્ધ વરસે છે જળાધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણુંને બોલી ન શકે વાણ. શીત બીહે પરાક્રમી તું બોલ્ય મુજ સંગાથ. બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાઈ લાંછન શુને. કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હું ને. ઉંડળમાં તે આભ ઘાલ્યું અંતરમાં શે ન ફૂલે. ગોળે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. વલણ અંતર શે ન ફૂલ્યો જોધતા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67મું. અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયા ન આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દયા ધાજોરે રણધીર શ્રીધર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી. દયા ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળિયો વીરજી. તો એ રણથી ન ઓસર્યો સાગરનું જેમ નીરજી. દયા ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસ ન માયે બહુ અકળાય અંગો અંગે ત્રાસજી. દયા તાપ સમાય નહીં સ્વામીનો હું કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાતજી. દયા કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી. દયા ત્રાહે ત્રાહે રે ત્રિકમજી. સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. દયા ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી. દાનવકુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયજી. દયા આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીર શાતા નહીં અંગે લાગ્યો દવ નિરવાણજી. દયા મનસા વાચાએ વર વર્યો અવરતે મિથ્યા જાણજી. રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. દયા તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંથજી. પ્રહાર કરીને બાંધી લીધા શ્રીહરિ વેગળે પંથજી. દયા કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી. દયા પિતા પિયુજીને વેરી રે દેખે પરભવે બહુ પેરજી. નાગના ફૂંફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી. દયા હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો શોષજી. પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષજી. દયા તાત મારી કાયા રે પાડો વીખ ખાઉં આ વારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો સહુ પીડે ભરતારજી. દયા તાત તણે મન કાની નહીં મુને સબળો લાગે સ્નેહજી. ચોરું પોતાના જાણી કીજે દયાળ ન દીજે છેજી. દયા બાણાસુસ મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો કાદપી હોય અન્યાયજી. દયા વહાલા થઈને વેરચવાળો શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણકુમાર મહારાજજી. દયા નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળદર શ્યામજી. દયા સકળ પૃથ્વી ચાકે ચડાવી અસુરનો ફેડ્યો ઠામજી. વૈર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. દયા યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભય માં આણીશમે જાશું દ્વારામથી યુદ્ધ કરશું તત્કેવજી. દયા નિર્ભય જાણી વિનાધર ગયા પરવરિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. દયા ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધને રાખ્યો કારાગ્રમાં દૈત્યે મળી રે. કડવું 68મું. નારદજી દ્વારિકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે છે પરીક્ષિતને બાંધ્યો તે જાદવ જોધજી. હવે દ્વારિકાની કહું કથા જાદવજી કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો ચોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે અનિરુદ્ધની થઈ ચોરીજી. 2 રતિ અતિ આક્રંદ કરે છે મળ્યું તે વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા છો સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપ. વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્રદેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમ્ને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવજી. 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુ ખજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા પાન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું છે ભાવે પૂજન કીધુંજી.
નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાની કામજી. કરચોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન, પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવેજી. સર્વે પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કાની તમે જાણો છો બાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી, જેણે ઝાઝા દીકરા તેને દૈવની વેટજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ચાલ્યું મનજી. વેડા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે તમે સુનો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, તેનું વિહવળ થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, નહીં એકલાનું કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કોઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જુગા જીવનજી. ચક્ર મારું ઉઘે નહીં ને છેદી નાખે શિષજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું તું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હવડા મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોનો એકી વારે પુત્રી આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો, તળે લગાડી અગનજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા ધાઓજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69મું. શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાંત કરે છે, હૈડેથી ઉઠી જવાડાજો. મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. મારો કુંવર ટેક. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથજો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાતજો. મારો અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુથ કેરી વાતજો. હિંડતા ચાલતા અકડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારુનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો સૌ પહેલા વડવા જાતજો. મારો ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવ્યો રે, તે તો આવ્યો તત્કાળજો. ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભારજો. મારો તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંતણા રખવાળજો. મારો મૂછ ઉપર ચડે બધી દ્વારિકા રે, તો એ મૂછને ન આવે આંચજો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. મારો પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાનજો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપજો. મારા કુંવરને છોડાવવાને રે, આવી પહોંચ્યા સારંગ પાણીજો. શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા રે, તેના કોણ કરે રે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આપી આજના, મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પરેત, પાંખો મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. કડવું 71મું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થયે, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી ટુંડી, કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી,
જાંબુવંતી રીંછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો, હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને, જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે, જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે, હોશ હોય તો યુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય. જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માને. શ્રીકૃષ્ણે, સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમશાથ. શ્રીકૃષ્ણે, બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન, નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે, ચાલે ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે, સેના લઈને રાજા ચાલ્યો, જોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રીકૃષ્ણે, ખડક ખાંડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડીમાળ. શ્રીકૃષ્ણે, લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. શ્રીકૃષ્ણે, કો જોજન કો બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહીં શેષ, વિકરાળ દંત દેખાડીને, વળી પાડે છેસ. શ્રીકૃષ્ણે, બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સેનામાહ્ય, ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. શ્રીકૃષ્ણે, પરીગ ત્રિશૂળને પડે કોવાડા, મુગદરને વળી ફરસી, સંગ્રામ સહુ સેના કરે, આયુધ ધારા રહી વરસી. શ્રીકૃષ્ણે, જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થળ ફૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. શ્રીકૃષ્ણે, બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભૂંગળને ભડાકે, વાંકડી તરવારો મારે, ખડગને ચડાકે. શ્રીકૃષ્ણે, તૂટે પાખરને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ, સર્વે જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. શ્રીકૃષ્ણે, પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે. કડવું 73મું. બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર, કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહી ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજના, જય સેનાને આપો આજના, દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ ધરીએ યુદ્ધે ચડે. ત્યાં રૂપિયા કહાડ્યા લખી, સેને સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તરમાળ, ડચકારે ઘોડા દેફાળ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાવા દેખી ભડકે, વાંદરા વાદે ઘૂંટે નાચતા, ઘોડાને પાણી પંથા. કાબરને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાંસીસો હય હણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેત, રચપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ઘરહડે, રખે રાય બાણાસુર ચડે, જટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ચારે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ, બ્રહ્મ લોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળ ફરી, ઉન્મત્ત જાદવ ઉછાંચરા, સકળ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો, કુડું કરમ કીધું કુંવરે, વળી તું વડવા આવ્યો ઉપરે. 4. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છે એ જાન, જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. 5. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંપુરી ભણી. 6. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ, કડાચૂડ બે કટક થયા, ઉઘાડા આયુદ્ધ કરમાં ગ્રહ્યા. 7. ખાંડા ફરસીને તરવાર, કો કહાડે માથેથી ભાર, ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, ગરજ્યો હાયે ધરી મૂસળ. 8. 56 કોટ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. 9. કડવું 74મું. બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે. અલ્યા જા પરો જા નંદના છોકરા, વડવાને અહીં તું શીધ આવ્યો, અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળે માહી તું ગાવડી ચારતો, પરનારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિશે તું તે ફરતો. અલ્યા સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તે ચમકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, શેષ સળકે. અલ્યા કડવું 75મું. શ્રીકૃષ્ણે બાણાસુરના બધા હાથ છેદે છે.
એવી વાણી સાંભળતા કોપ્યા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા, જ્યાં બાણાસુરની માને, તારા કુંવરના હાથ વાડ્યા, કહો શિવ લેથાય. કડવું 74મું. બાણાસુરની પત્નીનું વર્ણન. શુકદેવ કહે તે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેશ વાંસની જાળ, વેવાણ, જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ, જેના સુપડા જેવા કાન, વેવાણ, જેનું મસ્તક ગીરી સમાન, વેવાણ, એની આંખ અંધારો કૂપ, વેવાણ, જેનું મુખ દિસે છે કદ્રુપ, વેવાણ, હળદાંડી જેવા દંત, વેવાણ, દીઠે જાય ન એનો અંત, વેવાણ, એના સ્નત ડુંગર શા ડોજા, વેવાણ, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ, કોટે ખજૂરાના તનમનિયા, વેવાણ, કાને ઊંટના ઓગનિયા, વેવાણ, પગે રીંછ કલ્લા વિકરાળ, વેવાણ, કહેડે પાડાની ઘૂઘમાળ, વેવાણ, વાંકડા સરપ એને હાથે, વેવાણ, બળતી સઘડી મૂકી માથે, વેવાણ, જેની પીઠ ડુંગરશા ડોજા, વેવાણ, એના મસ્તકમાં ફરે રોજા, વેવાણ, મુખ બોલે વચન વિકરાળ, વેવાણ, દેખી પડે જાદવને ફાળ, વેવાણ, કોડડા આવ્યા જ્યાં મોરાર, વેવાણ, કુંવરે સાસુ ખોળીસાર, વેવાણ, કડવું 77મું. બાણાસુરની પત્નીનું શ્રીકૃષ્ણને કરગરી. કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ, જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દિન જાણી દયા કરો, એ છે મારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિરભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. કડવું 78મું. શ્રી કૃષ્ણ, શિવનો સંવાદ અને યુદ્ધ. એ ભરવાડો એ પિંડારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય? બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભીડી કરી, કહું તે તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચવંતર માત્ર, દડુક ચાલે ભૂતડા, જેના હાલના સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો, આ શું ઉપરાણું કરી, જોગીડો વડવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા, આવી લાગી ઝાડ, સન્મુખ આવી ઊભા રહી, માને ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને, દહીંના લીધા દાણ, મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન. તું આહીડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી. મળે મસાણે ફરતો હિંડે, રાગ ચોળે અંગ, આગ ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ડંગ. ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો, બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેરી, જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી. ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય, કડાક દઈને ત્રિશૂળ માર્યું, થનાર હોય તે થાય. ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપ્ત થાય, માને માને યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વળતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ, કરતા મારામાર. 8. વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માને માને, શિવને શામળીઓ વડે, ત્યાં જોવા સરખું થાય. 9. કાળભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. 2. ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય, આ પાપના ભીરું લઈને, યુદ્ધ કરે રણમાને. ભૂત પ્રેત પિશાચવંતર, ડાકણ વળગે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે બચોબચ, તરવારોની ધારોએ, કોના નાક વાડ્યા ટચ. કોઈને અધમુવા કીધા, હાથ તણી લબડાકે, કોઈને માર્યા પાટું પાણી, ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી, બહુ જોડીએ ઘાલ્યા જાય, કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રુજે કાય. પરીદ ત્રિશૂળ તંબૂર ફરશી, નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે, પાળ બંધન થઈ, સાગર શું સંગમ મળ્યો, એમ રક્તચ કેરી સરિતા વહી. પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસનારુને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત. રોગતનો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી, ઊભું નવ રહેવાય. રોગના વરસાદથી, ચડી હરીને રેસ, તાવની ટોળી બાંધીને, છેદવા માંડ્યા શેષ.
તાવવાણી બોલ્યા, રહેવાને આપો ઠામ, તમે મુજને પેદા કરીને, ક્યાં મારો ભગવાન? પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ. તાવ કહી આ કથા સાંભળે, હરિહર કે રૂંજનાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અશરણ અશરણ, ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ. તેના સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શેષ. તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ. ઓખાહરણ સાંભળે, મન ભાવ કરીને જે, તેને પીડે મારી નાખું, એમાં નહીં સંદેહ. તાવ કહી એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં. 3 વાર જે સાંભળે, તમારું જે જ્ઞાન, તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ, કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસધામ. શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય, વળતી ભાથા ભીડિયા, કૈલાસ કે રે રાય. શસ્ત્ર એવા કહાડિયા, તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા, કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી ત્રિપુરાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું, સામા રહી દેવ મુરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી ઉમિયાઈશ, ગરુડાશસ્ત્ર ત્યાં મેલ્યું, પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું, સામા રહી શિવરાય, ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલ્યું, તેનું જોર કહ્યું નવ જાય. સુદર્શન ત્યાં કહાડ્યું, ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂલને લઈ, રહ્યા પોતે ઉમિયાઈશ. એકે લીધો પોઠીઓને, એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા, તે આવ્યા કડાચૂડ. તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ, શિવને શામીળીઓ વડે, નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. કડવું 79મું. બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ શિવનું સમાધાન. આ બેમાં કોને નીધું તે, સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા, દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી, વડનારા કોઈ હશે પણ, આ પણ એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભૂજ આપ્યા, માટે વડવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે, ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારું શિષ્યજી, બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમિયાઈશજી. મેં ખોયા હાથ 1000ને, હવે શીર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગ્યા રે, ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માન્યા રે. હર બ્રહ્મા વિષ્ણુ 3 એક રે, દુઃખ ભાગ્યા રે, તેમાં શિવ વડવાડ, મળ્યા. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા. હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ, તેડાવો સગળો પરિવાર, મળ્યા. 16,108 પટરાણીઓ, દુઃખ, તેડવા જાદવની નાર, મળ્યા. તેડો 56 કોટીને, દુઃખ, તમે તેડો સહુ પરિવાર, મળ્યા. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા, દુઃખ, ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા. તેડી શોણિતપુરમાં આવ્યા, દુઃખ, આવી જાદવની સર્વે નાર, મળ્યા. જાનીવાસ આપ્યા મન માનતા, દુઃખ, તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માનિયા રે. કડવું 81મું. અનિરુદ્ધને સ્નાનને પીઠી ચોળાય છે. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. ઓખાબાઈને લઈ સંચરો. કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુદ્ધબુદ્ધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, શુદ્ધબુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોડશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપતી જાગવું રે. કડવું 83મું. અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે. તેના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મૂળ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનામવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, અહીં ખૂટતી કડી હોઈ શકે. કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે, અનુપમ ઉપન્યો આનંદ રે. મુગટ મણિધર ધર્યો અનિરુદ્ધ શેષ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દિસે રે. કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળદરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગજીવન રે.
7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું, અનિરુદ્ધને લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે. અંતરિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી. મોરડો મોતી જડ્યા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદો કરે છે વખાણ. અનિરુદ્ધ. અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ, ઝબૂકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘમાળ. અનિરુદ્ધ. દેવદાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. અનિરુદ્ધ. રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા અસવાર, પાનના આપ્યા બિડલા રે, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ. હિંડે હળવે હાથીઓ રે, ઉલટંગ ન માય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધ. સંકાદિક શેર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધ. વાજા છત્રી સ્વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ. અનિરુદ્ધ. રાય નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંધીજન ભાટ. અનિરુદ્ધ. દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંધીજન, જાચક ત્યાં બહુ જાચનારે, જેને હરિટાળે નિરતન. અનિરુદ્ધ. રામણ દીવો કર રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવાય જ છે જદુવીર. અનિરુદ્ધ. એવી શોભાએ વર આવ્યો રે, તોરણે ખોટી થાય, વરરાયને સાળો છાંટે છાંટના રે, મળી માનુની મંગલ ગાય. અનિરુદ્ધ. ધૂસર મુસર રવિયો રે, સરિયો સંપોટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, વરને તિલક તાણ્યું નાક. અનિરુદ્ધ. નાચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબૂર વાય, મધુરી વીણા વાજતી રે, એવો આનંદોચ્છ થાય. અનિરુદ્ધ. પૂંખવા આવી પ્રેમડા રે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહળે રે, રૂક્ષ્મણીએ ગાલ્યો મોડ. અનિરુદ્ધ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યા માયરા માય, આડા સંપોટ દેવરાવ્યા, ત્યાં વરત્યો જે જેકાર. અનિરુદ્ધ. ગોડી ગાયને સાંભળે તેને ગંગા કેરું સ્નાન, વાંસીઓ પામે પુત્રને રે, નિરદનીઓ પામે ધન. અનિરુદ્ધ. કડવું 85મું, વડીલોની હાજરીમાં ઓખા અનિરુદ્ધના થતા લગ્ન. બાણાસુર પખાડે ચરણ, શોભા ગણેરી રે, ત્યાં તો બાણતી ગાય મંગળ ગીત, શોભા ગણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ગણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય. શોભા. દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા, ત્યાં તો બીજું મંગળ વરતાય. શોભા. બીજે મંગળ ઘેનુના દાન અપાય. શોભા, ત્યાં તો ત્રીજું મંગળ વરતાય. શોભા. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય. શોભા. દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા, ત્યાં તો ચોથું મંગળ વરતાય. શોભા. ચોથે મંગળ કન્યા દાન અપાય. શોભા. ત્યાં તો વરત્યા છે મંગળ ચાર. શોભા. આપે ગર્ત સહિત ભંડાર. શોભા. લાવે બાણતી કંસાર. શોભા. ત્યાં પીરસે છે ચારવાર. શોભા. ત્યાં તો આરોગ્ય નરનાર. શોભા. ત્યાં તો દૂધડે સ્નાન કરાય. શોભા. સૌભાગ્યવતી બોલાવે. શોભા. ઓખા સૌભાગ્યવંતી કહેવરાવે. શોભા. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા. શોભા. ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠ્યા. શોભા ગણેરી રે. કડવું 86મું, વિવિધ ભોજનનું શબ્દચિત્ર. બાણાસુર ગૌરવ નોતરે, સૌ કો સાથશું રે, સાથે જમણની રીત, હળદર ભ્રાત શું રે, શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળદર ભ્રાત શું રે. તમો ગૌરવ વેળા પધારજો, સૌ કો આવશે રે, સાથે માણસની શી રીત, ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળ્યા પાય, જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી, બોલ્યા રીત અમારડી રે, તમારી પરટણ જે, મનાવું ગોરડી રે, બાણતી બોલ્યા રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા, મનશું માલતા રે, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની, ગણતા નવ લહુ રે, કાં વસ્તુ અનેક, ગણતા સહુ સહુ રે. જાદવ કેરી જોડ, સહુ કો સાથ શું રે, આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ, 56 કરોડ શું રે. વેવાઈની વાત, કાનિક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગતીઓ ભલી રે, આજના આપી રાય, સહુ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે, નવજોબનવંતી નાર, નીકળી પીરસને રે, ચમકતા તકિયા ઘણા, જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક, દીસે ફૂટડા રે. 52 ગજની થાળી, સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે, ખાંડ પકવાનના મેવા, બહુ ઘણા રે, પૂરણને દૂધપાક, સાકરિયા ચણા રે, ગોડા ગળિયા તડબૂચા, આંબા સાક્ષુ રે, પિસ્તાને અખરોટ, દાડમ દ્રાક્ષુ રે, તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે, ખાજા જલેબી દિસ્તી, દળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર, જમતા સહુ હસે રે, મગદળને મેસૂર, પેંડા લાવ્યા રે, પકવાન બીજા અને લાગશી ભાવ્યા રે, બાટબંધ ટોપરા, માની ખાંડ ભેળી રે, ગવરીના તાવ્યા ઘી, એવો ગળ્યો રે, સારો કર્યો કંસાર, પોળી પાતળી રે, સાકરની મીઠાશ, આવી કચોળે ભરી રે, જમવા બેઠીનાર, જાદવની બાપડી રે, જમતા કહો ભલા રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમારિયા રે, બીડલે 62 પાન, સહુને આપ્યા રે. સાજન હતું શ્રીકૃષ્ણનું, તે સર્વે જમ્યું રે,
પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું કન્યાને વળાવો. મારા નવલા વેવાયો. રથ ઘોડાને પામરીઓ સૌ જાદવને બંધાવો. જરક્ષી જામા તમે કૃષ્ણને પહેરાવો. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો. દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો. સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો. પહેરામણી પૂરણ થઈ. હૈંડે હરખ ન માય રે. કન્યા તેડી કોડે કરી. હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88મું. ઓખા ચિત્રલેખાને આભાર વ્યક્ત કરે છે. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાયા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરવા. ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે. ચિત્રલેખા આવ ઓરી આવાર રે. આ લે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે. તારા ગુણ ઓશિંગણ થાઉં બોલ્યા બાઈ રે. એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખા સાસરીએ જવા નીકળે છે. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે. માનુની તો મળીને મંગળ ગાય રે. રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે. ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે. ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરીએ જતા ઓખાને માતા શિખામણ આપે છે. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ. સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંત સારું માલીએ. સાસરિયાના સાથમાં સૈડકો આગો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીહીજીએ. સાસરિયાના સાથમાં ડૂંકી પાણી નવ લીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે. પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ. કડવું 91મું. જન જતી વખતે ફટાણ અગવાય છે. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાણાસુરાય. કૃષ્ણરાય જીત્યા રે. વેગે આવ્યા દ્વારિકાની માને, કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીત્યા રે. તે તો પુરાણે પ્રસિદ્ધ, ડિંગમલ જીત્યા રે. તે તો ગોત્ર જ આગળ જાય, કલ્યાણરાય જીત્યા રે. બંનેના હાથ કંકણ મીંડળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું. મીંડળ છોડવા સમયે ઓખા અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ. તારા બાપનો બાપ તેડાવ, ચોગાડા દોરડો નવ છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા તારો પ્રધુમન તાત તેડાવ. છબીલા તારી રતુમતી માત તેડાવ. છબીલા બ્રહ્માયવાળી ગાંઠ. છબીલા તારો બળભદ્ર કાકો તેડાવ. છબીલા તારી રેવંતી કાકી તેડાવ. છબીલા તેની રુદ્રે બાંધી ગાંઠ. છબીલા દોરડો ઓખા છોડવા જાય. છબીલી દોરડો નવ છૂટે રે. બેટી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી. તારો બાણાસુર તાત તેડાવ હો લાડી. તારી બાણતી માત તેડાવ હો લાડી. તારો શંકર તાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી શુદ્ધ બુદ્ધ ભુજાઈ તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડોને જાદવ જૂહતી ગાય. છબીલા દોરડો કેમ છૂટે. બેટી ગાંઠ તે કેમ છૂટી જાય. છબીલી દોરડો કેમ છૂટે. કડવું 93મું. કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો. રીતભાત પરિપૂરણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવીને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રીકૃષ્ણે ઓખાને ખોળામાને બેસારીજી. માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા બાપને એક દીકરો તમો આપો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી. કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સમજતા, કહે કવિ કરજોડજી. ભાવધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કડવા સ્વરૂપે ઓખાહરણ સાંભળ્યું હશે. તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં નવા હોવા પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અને એવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે. આપ સૌ લોકોને અમારી ચેનલ ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ આભાર.